મોટી બા, તમે નીતિ નિયમ અને પરંપરાના બહુ જ આગ્રહી છો, એટલે કશું જ નીતિ નિયમ વગરનું હોય ને તો તમને ના ગમે. બહારનું જમવાનું તમને ના ગમે. તમે અતિથિ દેવો ભવમાં માનો છો. હા મોટી બા, તમને અસ્તવ્યસ્ત ના ગમે, તમને ચોખ્ખાઈ જ ગમે. અને અમારા કામમાં કંઈ પણ આમ તેમ હોય ને તો તમે અમને તરત સમજાવો, અમને સુધારો. તમે તમારી બધી જ વહુઓને દીકરીઓ જ ગણે છે અને તમારી વહુ તમારા નામથી ઓળખાય છે. મોટી બાની મોટી વહુ અને મોટી બાની નાની વહુ. મોટી બાની નાની વહુ એટલે સરગમ, તું મારી નાની વહુ છે ને? હા મોટી બા, સરગમ તમારી નાની વહુ છે અને હું અને લજ્જા ભાભી તમારી મોટી વહુઓ છીએ. મોટી બા, આ તહેવાર અમારા માટે તહેવાર બન્યો છે કારણ કે ધીમે ધીમે તમને બધું જ યાદ આવી રહ્યું છે. તહેવારના વિખરાઈ ગયેલા રંગો પાછા એની જગ્યાએ પુરાવા લાગ્યા છે. મોટી બા, જો ઘરનો સ્તંભ હલે તો બધું આપોઆપ હલી જાય છે અને કુંદન નિવાસના સ્તંભ તો તમે જ. ખબર નહીં બધું યાદ ક્યારે આવશે મને. યાદ આવશે મોટી બા. તમે જ અમને શીખવાડ્યું છે ને, કોઈ પણ પરિસ્થિતિમાં હાર ના માનવી જોઈએ અને અમે તમારી શીખવાડેલી વાતને નહીં ભૂલી. વડીલોની શીખ એ તો સંતાનો માટે વરદાન છે મોટી બા. અમે તો તમારી પાસેથી ઘણું બધું શીખ્યા છે અને હજુ પણ શીખતા જ રહીશું. સરગમ, જલ્દી આવ. આ ધ્વનિત કેમ આટલું મોટે મોટેથી બૂમો પાડે છે? એને જરૂર કંઈ કામ હશે. ચલો. મોટી બા, શું થયું? કેમ આમ બૂમો પાડે છે? કામ છે એટલે. અરે મેં કહ્યું હતું ધ્વનિતને કુંદનને બોલાવવા માટે. મોટી બા, દિવાળી હોય ને તમારા હાથથી બનાવેલી મીઠાઈ ના ખાઈએ તો કેમનું ચાલે? અમારે તમારા હાથથી બનાવેલી મીઠાઈ ખાવી છે. હા એ જ તો. હું દિવાળીમાં કઈ મીઠાઈ બનાવતી હતી? મોહનથાળ. તમારા જેવો મોહનથાળ તો તમારી એક પણ વહુ નથી બનાવી શકતી. પણ મને નહીં આવડે સરગમ. અરે મોટી બા, તમે રસોડામાં ચાલો તો ખરી, તમને બધું આપોઆપ યાદ આવી જશે કે તમે કેમ અને કેવી રીતે બનાવતા હતા. તો એક કામ કરીએ, તું પણ ચાલ મારી સાથે રસોડામાં, આપણે બંને મળીને બનાવીએ. મોટી બા, હું જ નહીં, અમે બધા તમારી સાથે છીએ. કેમ મીરા આંટી પરી? હા હા જરૂર. હા હા મોટી બા, અમે છીએ જ ને. ચાલો આપણે બધા જ જઈએ અને મોટી બાનો ફેવરિટ મોહનથાળ બનાવવામાં એમની મદદ કરીએ. ચાલો ચાલો. મને લાગે છે કે જે રીતે મોટીબાને યાદ આવી રહ્યું છે, જો એમને એમની પદ્ધતિ પણ યાદ આવી જાય કે કેવી રીતે મોહનથાળ બનાવતા હતા તો બહુ જ સારી વાત છે. પ્લીઝ કૃષ્ણ, મદદ કરજે. એક મિનિટ, આપણે લોકો અહીંયા જ થોડી વાર ઉભા રહીએ અને જોઈએ કે મોટી બા શું કરે છે. જુઓ તો ખરી મોટી બા કેવું બધું શોધી રહ્યા છે.